હોમિયોપેથિકમાં એમ્બ્રાગ્રેસિયા નામની મેડિસિનનો ઉપયોગ નર્વસનેસ એટલે કે વ્યક્તિ કોઈ દર્દી હોય ને એ પરેશાન થઈ જાય, એનામાં ડર આવી જાય, એક જાતની એને ચિંતા આવી જાય, ગભરાઈ જાય. ક્યારે ગભરાઈ જાય? ધારો કે કોઈ ટોળું હોય, ટોળું એટલે કોઈ આવા દર્દીઓ શું આ કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ, આ કોન્સ્ટિટ્યુશન કહેવાય એમ્બ્રાગ્રેશન, કે કોઈ ટોળું હોય એની અંદર જતા એ ડર પોતાની જાતને રોકે, ડરી જાય. કોઈ અંજાન વ્યક્તિઓ હોય એમાં પણ આ વ્યક્તિ જતા જતા ડરતો હોય છે. એટલે કહેવાનો અર્થ એવું છે કે કોઈ બી આ એમ્બ્રાગ્રેસિયાના દર્દીઓ શું છે કે કોઈ અંજાન વ્યક્તિઓના ટોળામાં એમને વાત કરતા એમની જોડે આમ શું છે કે કોઈ વાત કરી હોય તો બી એમને ફેસ કરતા ડરે છે. એટલે ધારો કે વાત કરતા કરતા કશું ભૂલી જાય, વાત કરતા કરતા બી એમના મનમાં એવો ડર હોય છે કે કોઈ વાત કરતા હોય ને તો શું છે કે કદાચ કંઈક રોકવામાં આવે તો ભૂલી જાય, અને એટલો બધો ડર હોય છે કે વાત કરતા કરતા ક્વેશ્ચન પૂછી નાખે છે અને એનો આન્સર બી સાંભળતા નથી, અને એ પહેલા બીજો જ ક્વેશ્ચન ચાલુ કરી દે. એટલે આ બધું શું છે, એક એક એમનામાં એક જાતની એવી ચિંતા હશે તો આવું થાય. ધારો કે કોઈ નવા ટોળામાં કે નવી વ્યક્તિઓમાં ગયા હોય તો શું કે કશું ક્વેશ્ચન પૂછે, કોઈ બી ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર બી સાંભળતા નથી અને ડાયરેક્ટ ચાલુ વાતમાં જ બીજી વાત ચાલુ કરી દે. અને કદાચ કોઈ વાત કરતા હોય અને કશું બી કંઈક વચ્ચે ટૂંકવામાં આવે તો શું વાત કરે છે એ ભૂલી જાય. એટલે કહેવાનો અર્થ છે કે આવું કોન્સ્ટિટ્યુશન કેમ દેખાય કે એમના મનમાં ડર હોય છે. એટલે એ લોકો શું કરતા હોય છે કે આવી કોઈ નવી વ્યક્તિઓ કે નવા ટોળામાં એમને જતા જતા પોતાની જાતને રોકે છે. એમને એવું થાય કે કશું બી એવું મનમાં એવું થઈ જાય, એટલે આ બધા સિમ્ટમ્સ આવતા હોય. હવે આવું કોઈ કોન્સ્ટિટ્યુશન દેખાય તો તમે એક તો આ મેડિસિનનો એમ્બ્રાગ્રેસિયાનો ઉપયોગ કરી શકો છો. કે ઘણી વખત તો શું ટોળામાં જતા હોય ને તો વ્યક્તિના અમુક સિમ્ટમ્સ પણ વધવા માંડે, અમુક એના લક્ષણો હોય ને એ વધવા માંડે. જેમ કે કોઈને ખાંસી આવતી હોય, માથું દુખતું હોય, ચક્કર આવતા હોય, આવા લક્ષણો પણ વધવા માંડતા હોય છે. જે ટોળામાં અથવા અંજાન વ્યક્તિઓમાં વાત ફેસ કરવાનું આવે, એમની જોડે વાતચીત કરવાની આવે ત્યારે આવું થતું હોય છે. એટલે આ એક નંબર 1 આ મેડિસિનનું કોન્સ્ટિટ્યુશન સિમ્ટમ્સ કહેવાય, કોન્સ્ટિટ્યુશન જ કહેવાય એક જાતનું. આવું કોઈ કેરેક્ટર તમને મળી જતું હોય કે આવું કોઈ કેરેક્ટર મળે તો તમે કોઈ બી એના રોગો ગમે તે હોય છે, આવા કોન્સ્ટિટ્યુશનમાં તમે એક મેડિસિન ગમે તે રોગોમાં શૂટ કરી જતી હોય છે, મેચ થઈ આમ ગમે તે રોગોમાં સારું એવું પરિણામ મળી જાય છે. અને આ કોન્સ્ટિટ્યુશનમાં શું થાય છે બીજું કે વ્યક્તિ જ્યારે એટલો બધો નર્વસ થઈ જાય છે ને કે ધારો કે સંડાસ કરવા બેઠો હોય ને, બાથરૂમમાં ગયો હોય, દરવાજો બંધ બી કરી દીધો હોય અને આગળ પાછળ કોઈ અંજાન વ્યક્તિઓ ઊભી હોય, કદાચ કોઈ નવી કોઈ મહેમાન આવ્યું હોય, કે કદાચ ઘણી વખત તો કેવું હોય એને ડર બેસી જાય છે કે ભલે ને બધું દરવાજા બધું બંધ હોય છે છતાં બી એને સંડાસ નથી ઉતરતું. તો આ રીતનું બી એક કોન્સ્ટિટ્યુશન કબજિયાત થઈ જાય. કહેવાનો અર્થ કે કોઈ બહારની કોઈ વ્યક્તિ આવી હોય, કોઈ અંજાન વ્યક્તિઓ આવી હોય, કે ઘણી વખત શું પોતાના ઘરની વ્યક્તિઓથી બી એવું થાય કે બાજુમાં બેઠી હોય કે આજુબાજુમાં બેઠા હોય તો એને સંડાસ જ બંધ થઈ જાય. એટલે આવું સિમ્ટમ્સ ઘણી વખત પેશાબમાં થતું હોય, પેશાબ ના ઉતરતો હોય તો તમે નેટ્રમ્યુર નામની મેડિસિન વાપરી શકો છો. એટલે એક આ કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ કહેવાય એનું. અને ઘણી વખત જો આવા લક્ષણો દેખાય તો ઘણા રોગોમાં કામમાં આવી શકે છે. બીજી એક કોન્સ્ટિટ્યુશનની રીતે વાત કરીએ તો શું છે કે હવે ઉંમર ઓછી હોય, દેખાવમાં બી આપણને લાગે કે 30 થી 35 વર્ષનો છે, આમ જોઈએ એની ઉંમર પરથી એવું એને પૂછવાથી એવું લાગે કે 35 વર્ષનો છે, પણ એને દેખવા પરથી એવું લાગે કે 50-60 ઉપરનો લાગે. એટલે કે જે ઉંમર હોય એનાથી વધારે લાગતો હોય. ત્યારે પણ આપણે આ મેડિસિન પતળા દુબળા એનેમિક હોય, એનામાં પાતળા હોય, દુબળો હોય અને લોહી પણ ઓછું થઈ ગયું હોય, કમજોરી બી આવતી હોય, ચક્કર બી આવતા હોય, જે બધા બુઢાપાના જે સિમ્ટમ્સ હોય ને, જે આપણે એમની પાટલી જે માણસ બુઢો થઈ જાય કેવા બધા અમુક સર્ક્યુલેશન ઓછું થઈ જાય, કમજોરી આવી ગઈ હોય અને ભૂલવાની બીમારી હોય અને શું બધા યાદ ના રહેતું હોય, અમુક સર્ક્યુલેશનમાં કમી હોય, એટલે આ બધા જે બુઢાપાના લક્ષણો છે ને એ એને 30 થી 35 વર્ષની ઉંમરે દેખાવા માંડે. અને એમાં પણ શું છે કે દેખવાથી આપણને એના દેખાવ પરથી બી એવું લાગે
કે આ માણસ વધારે ઉંમરનો છે, તો આવું કોઈ કોન્સ્ટિટ્યુશન દેખાય, આવું કોઈ આપણને કેરેક્ટર દેખાય, ત્યારે પણ આપણે આ મેડિસિન આપણને યાદ આવી જોઈએ. આ મેડિસિનનો ઉપયોગ કરવાથી શું છે કે અમુક ટાઈમ ચાલુ રાખવી પડતી હોય છે, તો એમ્બ્રાગ્રેસિયાનું તમને એના સિમ્ટમ્સમાં સેટ થઈ જાય છે અને મેચ થઈ જાય છે અને રિઝલ્ટ મળી જાય છે. હવે મોટી ઉંમરના વ્યક્તિઓમાં પણ આ મેડિસિન કામ લાગી જાય છે. એવું નથી કહેતો કે ભાઈ નાની ઉંમરની વ્યક્તિઓને બુઢાપાના સિમ્ટમ્સ આવે, બુઢાપા જેવું દેખાય, તો એવું નહીં કે બુઢાપાના જે લક્ષણો છે ને એમાં પણ તમે આ મેડિસિન આપી શકો છો. એમ્બ્રાગ્રેસિયા બુઢાપાના લક્ષણો તો હવે ફરી કહેવાની જરૂર નથી. કમજોરી હોય, મસલ્સમાં થોડી તાકાત ઓછી હોય, સૂનપણું હોય, પછી ઘણી વખત આમ ટ્રેમ્બલિંગ થતું હોય, નિરાશા હોય, એ બધું બુઢાપાના લક્ષણો. તો બુઢાપામાં બી આ મેડિસિન આપી શકાય છે. બીજું કે ઉદાસપણું, વ્યક્તિ એટલો બધો ઉદાસ હોય કે એનામાં સેડનેસ હોય, એનામાં આમ દેખીને જ તમને લાગે કે આ કઈ એને કોઈ ખુશી જ ના હોય, એટલો બધો નિરાશ આવી જાય છે. હવે નિરાશાના કારણ ઘણી વખત તો રડતો હોય, એકલો બેસી બેસીને રડતો હોય, એટલે એટલું બધું એકલું રહીને આમ નિરાશ થઈ ગયો હોય. તો આવું થવાનું કારણ કોઈ ઘરમાં એમનામાં કોઈ કલેશ, ઘરમાં કંઈક થયું હોય એવું, કે ઘરમાં કોઈ ઝઘડા થતા હોય, કોઈ એવું પર્સનલ મેટર હોય એની, ગમે તે હોય, અને ઘણી વખત શું છે કોઈ દેવું થઈ ગયું હોય, વેપારમાં કોઈ દેવું થઈ ગયું, અથવા ગમે તે, એટલે કહેવાનો અર્થ કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ બી હોઈ શકે છે. કે મોસ્ટ ઓફ ફેમિલી પ્રોબ્લેમમાં કોઈ એવું બની શકે કે કોઈકનું કઈ મરણ થયું હોય, કે કઈ એવી ઘટના બની હોય, કે પછી કઈ જિંદગીમાં કોઈ દેવું થઈ ગયું હોય, એટલે એને નિરાશા આવી ગઈ હોય. અને આ નિરાશાના કારણે જો એનો નિરાશામાં બી તમે આપી શકો છો, પણ જો નિરાશામાં શું છે કે જો એને ઊંઘ ના આવતી હોય, એટલે ઊંઘવા બેસે થોડી વારમાં બેસી જતો હોય, ઊંઘ ઉડી જતી હોય, તો આ એક એનું મેન સિમ્ટમ્સ થઈ ગયું. શું? બિલકુલ નિરાશા અને ઊંઘ ના આવતી, ઊંઘ ઉડી ગઈ હોય એની. તો ઊંઘ ના આવવાના કિસ્સામાં પણ આ મેડિસિન વપરાય છે. પણ એમાં શું, આખું સિમ્ટમ સેટ થવું જોઈએ. આખું જે મેં તમને કીધું ને એ પ્રમાણે, કે એક તો એના ઘરમાં કોઈને કઈ એવું વાતાવરણ બન્યું હોય, કોઈને કોઈ એવી ઘટના બની હોય, કોઈ એને દેવું થઈ ગયું હોય, કોઈ એનું ગમે તે હોય, હવે આપણને ખબર ના પડે ગમે તે હોય, એટલે કહેવાનો અર્થ કે બસ કઈ એના ફેમિલીમાં કોઈ એવો ઇસ્યુ બન્યો હોય કે જેથી એને નિરાશા આવી ગઈ હોય, બસ એકલો બેસીને રડ્યા કરતો હોય, અને રાત્રે ઊંઘ ના આવતી હોય, રાત્રે બિલકુલ ઊંઘવા બેઠો થોડી વાર જાગી, આખું મેચ થઈ જાય, તો તમે આ બી એક કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ્સ થયું છે. તો આવા બધા આ ત્રણ મેં તમને વાત કરી એ પ્રમાણનું કોઈ બી કોન્સ્ટિટ્યુશન દેખાય, એનું આખું કેરેક્ટર દેખાય, તો તમે કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ તરીકે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. જોડે બીજા ગમે તે રોગ હોય એ બધા સેટ થઈ જતા હોય છે. હવે બીજું કે ફિઝિકલ જનરલમાં આપણે વાત કરીએ તો શું છે, બહેનોમાં મેડિસિન અમુક લક્ષણોમાં કામ લાગી જાય છે. જેમ કે શું કે માસિકમાં શું વચ્ચે માસિક આવતું હોય છે. વચ્ચે માસિક એટલે વચ્ચેના પીરિયડમાં, વચ્ચેનો ટાઈમ હોય ને એનો, કે જે હોય એનો ટાઈમ વચ્ચે માસિક કેવી રીતે આવી જાય, તો કે નાનું અમથું કોઈ કામ કરવાનું આવે, નાનું અમથું કોઈ જોર કરવાનું આવે, ઘણી વખત કોઈ સાયકલ ચલાવવાનું આવે, એવું કોઈ કામ કરવાનું આવ્યું, વધારે પડતું જોર કરવાનું કામ આવ્યું, સંડાસ કોઈ વખત ફીટ આવી ગયું હોય ને કદાચ જોરથી સંડાસ કરી હોય ત્યારે બી માસિક આવી જાય. એટલે કોઈ કહેવાનો અર્થ છે કે કોઈ નાનું એવું હલકું બી કામ, ભારે કામ કરવાનું આવ્યું અને માસિક આવી જતું હોય, આવું કોઈ બી કેરેક્ટર દેખાય, કોઈ બી બહેનોને દેખાતું હોય, એવું કોઈ બી એમના લક્ષણો અમુક ટાઈમમાં દેખાતા હોય, તો તમે આ મેડિસિન એમ્બ્રાગ્રેસિયા વિચારી શકો. ઘણી વખત આપણા ક્લિનિકમાં એવા પેશન્ટ આવે કે ભાઈ વચ્ચે વચ્ચે માસિક દેખાય છે, તો તમે એને પૂછી શકો છો કે ભાઈ શું કંઈ કામ કર્યું, તો કે મને સંડાસ ફીટ આવ્યું હોય, કે એવું કંઈ કહેવાનો અર્થ છે કે ફક્ત જોર કરવાનું આવે, નાનો અમથો એક્સિડન્ટ થયો હોય એવું, નાનો અમથું આવું, તો એને માસિક આવી જાય, તો તમે આ મેડિસિન વિચારી શકો છો એક સિમ્ટમ્સ પર પણ. પછી લ્યુકોરામાં બી આ મેડિસિન કામ કરતી હતી. લ્યુકોરાનું મેઇન સિમ્ટમ શું છે કે રાત્રે આવતો હોય. મેં કોઈ બી લેડીઝ એવું કે ભાઈ મને શરીર ધોવાય છે પણ રાત્રે આવે, એ જાડો ઠીક હોય બી હોય ખરું, પણ મેન એનું લક્ષણ શું દેખાવું જોઈએ કે રાત્રે આવવું જોઈએ. બસ આ મેડિસિન દેખાય અને રાત્રે લ્યુકોરા આવતું હોય, શરીર ધોવાતું હોય, તો તમે આ મેડિસિન યાદ કરી શકો છો. અમુક ટાઈમ સુધી એક ફિઝિકલ જર્નલમાં એક સિમ્ટમ્સ પર મેડિસિન આપવાની હોય,
તો શું થોડો ટાઈમ લાગે, 10-15 દિવસ તો વેઇટ કરવી પડે, કઈ આજે ને આજે આપીને 2 દિવસમાં રિઝલ્ટ નહીં મળી જાય. પછી ખાંસીમાં બી આ મેડિસિન કામ લાગી જાય છે. ખાંસીમાં કેવું હોય છે કે કોઈ હવે નર્વસ ટાઈપની ખાંસી હોય છે, જેમ કે કોઈ ટોળામાં ગયા ને ખાંસી આવી ગઈ, કોઈ મ્યુઝિક સાંભળીને ખાંસી આવી ગઈ, કોઈ ગાયન અવાજ એવો ગાયન એવું વાગતું હોય ગાયન કે એવું કોઈ એવું, એટલે કહેવાનો કે કોઈ એવું સાંભળવામાં આવે ગાયન જેવું, કોઈ આમ બાજાના વાગ્યા હોય, કોઈ સંગીત સાંભળ્યું હોય તો તમને ખાંસી ચાલુ થઈ જાય, તો તમે આ મેડિસિન વિચારી શકો. આ નર્વસ ટાઈપની ખાંસી કહેવાય, કઈ આવી રીતે ખાંસી ના આવી ગઈ. પછી ખાંસીમાં બીજું શું હોય, ડકાર ઓડકાર આવતા હોય, ગળું બેસી ગયું હોય, અને એવી ખાંસી આવતી હોય કે જ્યારે લાંબી ખાંસી હોય, અસ્થમા ટાઈપની બી ખાંસી હોય, અને ડકાર બી આવતા હોય, હોર્સનેસ બી હોય, ગળું બેસી ગયું હોય નહીં, તો બી તમે ડકાર એટલે ઓડકાર, તો આવી ખાંસીમાં પણ તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. બીજું કે કોઈ એક સાઈડની કમ્પ્લેન્સ હોય, જેમ કે એક બાજુ દુખાવો હોય અને એક પરસેવામાં બી આ સિમ્ટમ્સ કામ કરી જાય છે. ધારો કે આ બાજુનો દુખાવો હોય, આ બાજુનો તાવ હોય, તો એ જ બાજુ પરસેવો આવે, એ જ બાજુ પરસેવો થઈ જાય શરીર, તો આ મેડિસિન તમે કામ આવી જાય છે. અને પલ્સેટિનામાં શું છે, ગમે તે બાજુ ધારો કે તાવ આ બાજુ બી હોય, પરસેવો આ બાજુ બી, પરસેમાં પલ્સેટિનામાં શું વન સાઇડેડ કમ્પ્લેન હોય છે. આ બાજુમાં આ મેડિસિનમાં એવું છે, જે જગ્યાએ તમને દુખતું હોય, જે જગ્યાએ તમારે વાગેલું, જે જગ્યાએ તાવ હોય એ જ જગ્યાએ એને પરસેવો થવો જોઈએ. જે જગ્યાએ દુખતું હોય એ જ જગ્યાએ શરીર ગરમ થાય, કહેવાનું તો વન સાઇડેડ કમ્પ્લેન. બસ માથું દુખતું હોય તો આ જ બાજુ દુખતું હોય, પછી જોડે જોડે પરસેવો આવતો હોય તો માથું દુખતું હોય અને તાવ આવ્યો હોય ને તો બી આ જ બાજુ હોય, પરસેવો થતો હોય તો બી આ જ બાજુ થતો હોય, કેમ કે અહીંયા એનું શું છે કે એનું કમ્પ્લેન્સ છે, બરાબર. એટલે વન સાઇડેડ કમ્પ્લેન હોય ને, જે બાજુ કોઈ તકલીફ હોય ને એ જ બાજુ કમ્પ્લેન્સ થતી હોય તો તમે આ મેડિસિન વાપરી શકો છો. બીજી એક સિમ્ટમ્સ એવું છે કે પેટમાં બી એક બાજુ એવું લાગે કે એકદમ કંઈક બરફ, ઠંડો બરફ મૂકી દો એવું ઠંડાપણું લાગે. હવે આવા કમ્પ્લેન, આવું કોઈ સિમ્ટમ્સ, આ બધા આપણને હસવું આવે છે, પણ કદાચ કોઈ પ્રેક્ટિસમાં આવું મળી બી જાય, આપણી લાઈફમાં કોઈ વખત પ્રેક્ટિસ કરતા હોય તો પેટમાં મોટો કોઈ રોગ હોય, ગમે તે હોય, પણ આવું કોઈ કહે કે ભાઈ મને એક બાજુ અહીંયા એકદમ ઠંડો બરફ મૂક્યો એવું લાગે, તો એક આપણું આ એક સિમ્ટમ્સ ઘણી વખત શું છે કે દર્દીનો કોઈ મોટો રોગ કાઢી નાખે છે. અમુક ટાઈમ સુધી મેડિસિન ચાલુ રાખવું પડતી હોય છે, તો તમારે શું છે કે કામ લાગી જતું હોય છે. સારું, ત્યારે હવે આપણે બીજા વિડીયોમાં બીજા મેડિસિન વિશે વાત કરીશું. ચાલો ત્યારે.